જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, એજીઆઈએસ ગુરુકુળ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે જે નેક્સ્ટ ટાઈમ માનવ પાચન તંત્ર, મનુષ્યનું પાચન તંત્ર જે છે એમાં પાચન તંત્રના બધા ભાગો વિશે આપણે માહિતી મેળવી. એ જ આજે તમને શોર્ટમાં જે કે ફક્ત 2 જ મિનિટની અંદર તમને જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 1 અથવા તો 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે અને રોકડિયા માર્ક આવી શકે એવા જ શોર્ટ ફોર્મ પ્રશ્નોથી છે લઈને તમારી સામે સમક્ષ હું હાજર રહ્યો છું. તો તમે ધ્યાન આપજો. પેલું છે BHA એટલે કે બ્યુટેલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ. ત્યાર પછી છે BHD. BHD નો ફૂલ ફોર્મ છે બ્યુટિલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન. ત્રીજું છે POP. આપણે બધા જાણીએ છીએ POP એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ. ત્યાર પછી છે ATP. ATP નું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ત્યાર પછી RH. RH એટલે કે રિલીઝિંગ હોર્મોન્સ. ત્યારબાદ આપણે જોઈએ તો કે RIH. RIH એટલે કે રિલીઝિંગ ઇન્હિબિટરી હોર્મોન્સ. ત્યાર પછી FHS એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. ત્યાર પછી STH સોમેટોટ્રોપિક હોર્મોન્સ. ત્યાર પછી જોઈએ તો કે ACTH એડિનોકોર્ટિકોટ્રોપિક. ત્યાર પછી TSH એટલે કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. ત્યાર પછી જોઈએ તો કે MSH એટલે કે મેલાનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. ત્યારબાદ જોઈએ DNA. DNA એટલે કે માંસના શરીરની અંદર જેનો ઉપયોગ વારંવાર થતો હોય છે જેને આપણે કહીએ ડિઓક્સી ન્યુક્લિયોઇક એસિડ. ત્યારબાદ જોઈએ તો RNA. RNA એટલે કે રિબોક્સી ન્યુક્લિયોઇક એસિડ. ત્યાર પછી AIDS. AIDS એટલે કે નામ થોડુંક લાંબુ છે પણ મિત્રો આ ખૂબ IMP છે, પૂછા શકે એવું છે. હવે જોઈએ તો કે AIDS નું પૂરું નામ છે હેપ્ટોઇડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. ત્યાર પછી જોઈએ CFC. CFC એટલે કે ફ્લોરોકાર્બન્સ. ત્યારબાદ આપણે જોઈએ તો કે UNEP. UNEP નું પૂરું નામ છે યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. ત્યાર પછી જોઈએ તો કે UV. UV એટલે કે આપણે બધા જાણીએ છીએ કે સૂર્ય દ્વારા જે આપણે ઓઝોન સ્તરને મળી આવતા કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો. ત્યારબાદ CNG જેનો આપણે રોજિંદા જીવનનો ઉપયોગ કરીએ છીએ એટલે કે કોમ્પ્રેસ નેચરલ ગેસ. ત્યાર પછી LPG. LPG નો ઉપયોગ આપણે ઘરગથ્થુ જે રસોઈની અંદર આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તેમાં જોઈએ તો કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ત્યાર પછી CNS. CNS એટલે કે માણસના મગજની અંદર જેનું ફૂલ ફોર્મ છે જે આપણા મગજની અંદર જે વિચારો ઉત્પન્ન થતા હોય એની અંદર આપણે એનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. ત્યારબાદ આપણે જોઈએ તો કે GH કે માણસના આપણે જોઈએ તો કે વિરાટકાય અને વામનકાય. એની અંદર વામન એટલે કે નાનો અને વિરાટ એટલે કે ઊંચાઈ વધી જાય એની અંદર આપણે ગ્રોથ હોર્મોન એટલે કે GH. ત્યાર પછી હશે કરંટની અંદર પાવરની અંદર તો કે DC પાવર અને AC પાવર. AC પાવર છે એનું ફૂલ ફોર્મ છે અલ્ટરનેટિવ કરંટ અને DC પાવર છે એનું ફૂલ ફોર્મ છે ડાયરેક્ટ કરંટ. તો મિત્રો આવા નવા જે શોર્ટ ફોર્મ છે દરેક શોર્ટ ફોર્મ લગભગના બધા આવડી લીધા અને જે તમને ભવિષ્યની અંદર પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.